સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે દૂધીના કોફતા। એના માટે આપણે એક ઝીણી દૂધી લઈ લીધી છે અને છીણી લીધી છે। ગ્રેવી બનાવવા માટે 2 નંગ નાની ડુંગળી લઈ લીધી છે, 2 નંગ નાના ટામેટા લઈ લીધા છે અને 2 થી 3 નંગ મરચાં લઈ લીધા છે। હવે આપણે દૂધીના કોફતા બનાવી લઈશું। એના માટે આપણે ચણાનો લોટ લઈ લઈશું। આપણે જે દૂધી લીધી છે એનું આવી રીતે પાણી કાઢીને બાઉલમાં લઈ લઈશું। 4 ચમચી જેટલું 3 થી 4 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈ લીધો છે। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હળદર, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। મિક્સ કરી લઈશું એને બરાબર। જેમ જેમ જરૂર પડે એમ પાણી એડ કરતા રહીશું। દૂધીમાં પાણી હોય એટલે જેટલું જરૂર પડે એટલું જ પાણી એડ કરવાનું છે। કોફતા બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું કોફતા તળવા માટે। તેલને ગરમ થવા દઈશું। આવી રીતે દૂધીના કોફતા તૈયાર કરી લેવાના છે। ધીમા તાપે થવા દેવાના છે। જોઈ શકો છો આપણા દૂધીના કોફતા તૈયાર થઈ ગયા છે। હવે એક પ્લેટમાં કાઢી લઈશું આપણે। કોફતા માટેની ગ્રેવી તૈયાર કરી દઈશું। એના માટે આપણે ડુંગળી, ટામેટા અને જે સમારીને રાખ્યું હતું એ ધીમે ધીમે એક એક કરીને એડ કરી દઈશું। આપણે ડુંગળી એડ કરી દીધી છે ગ્રેવી બનાવવા માટે। એને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈશું એને। સાથે આપણે જે મરચાં ટુકડા કરીને રાખ્યા છે એ બી એડ કરી દઈશું। ડુંગળી થોડી ગોલ્ડન જેવી થઈ જાય ત્યાં સુધી એને ચડવીશું આપણે। ટામેટા આપણે સમારીને રાખ્યા હતા ટામેટા એડ કરી દઈશું। આપણે આમાં મસાલો કરી દઈશું। 1 થી 1.5 ચમચી જેટલું આપણે મરચું એડ કરીશું લાલ, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ કશ્મીરી પાવડર એડ કરીશું કલર માટે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ટામેટા ચડી જાય ત્યાં સુધી એને થવા દઈશું। થઈ જાય ત્યાં સુધી
આપણે હવે થોડા 4 થી 5 નંગ કાજુ એડ કરી દઈશું, એટલે ગ્રેવીમાં આપણી ક્રીમીનેસ જેવી થઈ જાય. આપણે કાજુ એડ કરી દીધા છે, એને બી થોડા ગ્રેવી સાથે કરવા દઈશું. જોઈ શકો છો આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે, એટલે મિક્સર ગ્રાઇન્ડમાં આપણે એને એકદમ પેસ્ટ કરી દઈશું. થોડી વાર ઠંડુ થવા દઈશું, પછી મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ દઈશું. ગ્રેવી ઠંડી થઈ ગઈ છે, એટલે આપણે મિક્સર જારમાં લઈ લઈશું. જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ એડ કરી દઈશું 3 થી 4 ચમચી જેટલો. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એટલે હવે 2 ચમચી જેટલે જીરું એડ કરી દઈશું. જીરું આપણું સતરાઈ ગયું છે, એટલે સહેજ અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે જે આપણે ગ્રેવી તૈયાર કરી રાખી હતી એ એડ કરી દઈશું. હવે આપણે થોડી ગ્રેવી કરવા માટે પાણી એડ કરી દઈશું. જે મિક્સર જારમાં ગ્રેવી બનાવી હતી એમાં જ કરી દઈશું, એટલે જે વધેલો મસાલો હોય અંદર બધો એડ થઈ જાય. ગ્રેવીમાંથી થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી એને ચડવા દઈશું. જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, એટલે આપણે જે દૂધીના કોફતા તૈયાર કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. બરાબર પ્રોપર મિક્સ કરી દઈશું, અને કોફતામાં બી જે ગ્રેવી હોય થોડી અંદર સુધી ઉતરી જાય. જોઈ શકો છો આપણા દૂધી કોફતા તૈયાર થઈ ગયા છે. આપણે હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણા દૂધીના કોફતા તૈયાર થઈ ગયા છે. ફુલકા રોટી કે પરાઠા સાથે તમે સર્વ કરી શકો છો. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તો અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.